નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 12 જુલાઈ અને વાર થયો છે રવિવાર એટલે રજાનો વાર। છત્રી રેનકોટ કાઢીને ઘરની બહાર નીકળજો। આજના ગુજરાત રાજ્યના હવામાન સમાચાર જાણીએ એ પહેલાં અરબ સાગરના દરિયામાં જે લો પ્રેશર સિસ્ટમ હવે વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાની છે એ આગાહી જાણીશું। સાથે બંગાળની ખાડીની અંદર એક ડિપ્રેશન ઊભું થઈ રહ્યું છે એ જાણીશું। આ સાથે એક વાવાઝોડું 22 વાવાઝોડું જે નામ આપવામાં આવ્યું હતું એ વાવાઝોડું હવે જમીન સાથે દસ્તક દેવા જઈ રહ્યું છે, એટલે કે જમીન સાથે ટકરાવા જઈ રહ્યું છે। આ વાવાઝોડાની ઘણી ખરી અસર છે એ શંઘાઈ, નિમ્બો તેમજ યુવાન આવા દેશોની અંદર જોવા મળી રહી છે। અને આ વાવાઝોડાના કારણે લગભગ 10,000 લોકોને ભારે નુકસાન થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અને આ વાવાઝોડાની ગતિ અત્યારે 150 કિલોમીટરની ઝડપે દર્શાવવામાં આવી રહી છે। તો વાવાઝોડાના કારણે ઘણા બધા દેશોની અંદર મોટો ફેરફાર, વાવાઝોડાના કારણે નુકસાનની અસર, અને આ સાથે જાપાન, ટોક્યો, તાઇવાનના દેશોની અંદર તો ભારે નુકસાન થયું છે। પરંતુ હવે આ વાવાઝોડું સીધું અરબ સાગર, બંગાળની ખાડી તરફ આવશે કે કેમ? કારણ કે આ વાવાઝોડાથી હવે લગભગ 3 થી 4 દેશોનું અંતર છે બંગાળની ખાડી સુધી। તો વાવાઝોડાની દિશા પલટાશે કે કેમ એ આજના વિડીયોની અંદર જાણીશું। અને અરબ સાગર, બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ગુજરાત સાથે બંગાળની ખાડીની અંદર પણ એક નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતું હોય તેવા હવામાન સમાચાર જાણવા મળી રહ્યા છે। આ સાથે 12 તારીખના રોજ વહેલી સવારથી બપોર સુધીના દરેક સમાચાર તમે જાણી લો, કારણ કે વહેલી સવારથી બપોર સુધીમાં સુરત, નવસારી, ડાંગ, વાપી, સેલવાસના વિસ્તારોની અંદર વરસાદ ખાબકવા લાગ્યો છે। તો હજી પણ આવનારી 14 તારીખથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો બીજો રાઉન્ડ જુલાઈ મહિનાનો શરૂ થશે। અને આ જુલાઈ મહિનાના વરસાદી રાઉન્ડની અંદર ભારેથી ભારે તારાજી સર્જાવાની છે અને વરસાદી સિસ્ટમ પણ એક્ટિવ થવાની છે। તો મિત્રો, આ સાથે આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે કયા કયા જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ રહેશે, સાથે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, અને વાદળછાયું વાતાવરણ જે જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નહીં એ વિશેના હવામાન સમાચાર જણાવીશું। આ સાથે બંગાળની ખાડી અને ઉત્તર ભારત તરફથી આવેલી પૂર્વ ભારતની જેટલી પણ વિસ્તારની જે સીમા છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યાં વરસાદી આંકડાઓ નક્કી કરવામાં આવી રહ્યા છે કે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે। હજી પણ ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે કચ્છ લાગુના વિસ્તારની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વાવ, થરાદ, આ સાથે જે મોરબી લાગુના વિસ્તારથી સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર જ્યાં વરસાદી વાતાવરણ જોવા નથી મળ્યું ત્યાં વરસાદ પડવાનો છે। વાવણી લાયક વરસાદ થવાની હવે પછી આગાહી છે જોવા મળી રહી છે। આ સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે છૂટાછવાયા સ્થળો ઉપર વાદળછાયું વાતાવરણ છે, પરંતુ આ વાદળોનો ઘેરાવો હવે વરસાદ લઈને આવશે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ચીખલી, સુરત, વ્યારા, નવપુરા, ઉમરાપાડા, સાથે આહવા, વાપીના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તમારા ગામ, શહેર કે જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો તેનું નામ, જેથી કરીને આવતીકાલના વિડીયોની અંદર પણ એ વિશેની માહિતી તમને સમયસર મળી જાય। તો મિત્રો, સુરત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડશે એવું જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર ઝોનની અંદર ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, ઉના, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર લાગુના વિસ્તારથી ગોંડલ અને અમરેલી, ધારી, આ સાથે રાજુલા, જાફરાબાદના જિલ્લાઓની તાલુકાઓની અંદર પણ વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। તો હજી પણ વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। 12 તારીખથી લઈ અને ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે। 12થી લઈ અને 14 તારીખ સુધીમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી બંગાળની ખાડીની અંદર જોવા મળી રહી છે। આ સાથે ઉત્તર ભારત તરફથી પણ એક સિસ્ટમ આગળ આવશે અને અત્યારે મધ્ય ભારતમાંથી પણ એક સિસ્ટમ ગુજરાત નજીક આવવાની છે, એટલે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે। તેમાં જિલ્લા વાઇઝ વાત કરીએ તો લુણાવાડા, બાયડ તેમજ પ્રતંજી, આ સાથે જે નડિયાદના વિસ્તાર, અમદાવાદ, વિરમગામ, ધોલકા અને ગોધરા લાગુના વિસ્તારથી વડોદરા, દાહોદ, બોડેલી, આ સાથે જે સાપુતારાના વિસ્તારોની અંદર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ આવે તેવો વરસાદ છે એ 1-2 અઠવાડિયાની અંદર જે જોવા મળ્યો છે એ પ્રકારનો હવે પછી 15 જુલાઈથી લઈ અને 21 જુલાઈ વચ્ચે પડવાનો છે। અને આ સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ જે સિસ્ટમ બની છે એ સિસ્ટમની અસર હજી પણ વધશે, જેમાં ભુજ, મુદ્રા, માંડવી, ગાંધીધામ, નળિયા, લખપત, નખત્રાણા, આ સાથે આ ડાયપરના વિસ્તારોની અંદર પણ ભારેમાંથી ભારે વરસાદ
પડવાનો છે। તો આજના વિડીયોની અંદર આ દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો। મિત્રો આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો રાજસ્થાન, જેતપુર અને ઉદયપુરના વિસ્તારો તરફથી એક સિસ્ટમ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ હવે પછી ગણતરીની કલાકોની અંદર ઉત્તર ગુજરાત સુધી પહોંચશે એટલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સુધીના જિલ્લાઓની અંદર વધારે પડતું વરસાદનું જોર વધશે। ડીસા લાગુના વિસ્તારથી વાવ, થરાદ, આ સાથે રાંધણપુર, સંઘોર અને રાણીવાડાના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। હવે એકાદ બે દિવસની જ વાર છે કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જુલાઈ મહિનાના બીજા વરસાદી રાઉન્ડની શરૂઆત થશે। 15થી લઈ 21 તારીખ સુધીનો આ રાઉન્ડ હશે અને 26થી લઈને 31 તારીખ સુધીનો ત્રીજો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં વરસાદનો પડશે। પરંતુ આ દરેક હવામાન સમાચાર અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યારે જણાવવામાં આવે છે તો એના માટેના દરેક મિત્રો સુધી છે આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે દરેક લોકોને ઉપયોગી અને કામની માહિતી થશે। ઘણા બધા ખેડૂતોએ અત્યારે કપાસિયા વાવી દીધા છે, કપાસિયાનું વાવેતર કરેલું છે, પરંતુ હજી વરસાદ સારો ન પડવાના કારણે આ કપાસિયાના બિયારણની અંદર મોટું નુકસાન આવ્યું છે। ખેડૂતોને આ નુકસાન ભોગવવાનો વારો આવી ગયો છે, કારણ કે વરસાદના અભાવના કારણે, વરસાદ ખેંચાતો હોવાના કારણે આ તમામ પરિસ્થિતિ છે ઉત્પન્ન થઈ રહી છે। હવે ખેડૂતો માટે જે છે એ નવી સિંચાઈ પદ્ધતિ છે એની આપણે અમલીકરણ કરવાની છે। સિંચાઈ પદ્ધતિની અંદર જ્યારે જેટલા પણ રાજ્યોની અંદર વરસાદ નથી, વરસાદ વરસવાનો પણ નથી, તો એવા રાજ્યોના જે લોકો છે એ દર વખતે જે છે એ 12 અન્ય સ્થળો ઉપર સ્થળાંતર કરી લે અને ત્યાર પછી જે છે એ આ નામનું નક્ષત્ર છે એની શરૂઆત થશે। પરંતુ હવે તમને ખ્યાલ આવ્યો કે વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર જ નથી, પરંતુ બંગાળની ખાડીની અંદર ઉપર છે, પરંતુ આ સાથે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પણ હવામાન વિભાગ દ્વારા છે અવારનવાર આગાહીઓ કરવામાં આવે છે। અત્યારે દક્ષિણ ગુજરાતથી પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર અને ઉત્તર ભારતથી મધ્ય ભારતના જે રાજ્યો છે ત્યાં તમે જોઈ શકો છો એક મોટું ડિસ્ટર્બન્સ સર્જાણું છે અને આ ડિસ્ટર્બન્સને કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર થશે અને તેના જ કારણે વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે અને ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદની જે છે એ રામાયણ શરૂ થશે। એટલે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની ફરી વખત છે એ શરૂઆત થશે। અત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદી વાતાવરણની તમે આગાહી જોઈ શકો છો। દરેક જિલ્લાઓ જે અહીંયા બ્લુ કલરનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતાની શરૂઆત થઈ ગઈ છે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હજી પણ ભયંકર જેવી પૂરની પરિસ્થિતિ આવશે। જે નદી નાળાઓ છલકાના છે એ ઓવરફ્લો થશે, જે નબળા નાળા છે એ તૂટી જશે અને વાતાવરણની અંદર એકાએક હરિયાળી જોવા મળશે। એટલે ગુજરાત રાજ્ય ઉપર ભયંકર પૂરની પરિસ્થિતિને સાથે ધ્યાનમાં રાખી હવામાન વિભાગની જે જાણકારી આપવામાં આવી છે, જો એ પ્રકારે હાલીએ તો પણ ઘણા બધા નુકસાન છે એ આવી શકે છે। વેધર રિપોર્ટના આધારે વેધર એનાલિસિસની રિપોર્ટની માહિતી પણ હજુ સુધી આવી નથી। તો આ માટે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર દરેક વિસ્તારની અંદર વરસાદી માહોલ છે જોવા મળવાનો છે। ઉત્તર પૂર્વ ભારતના વિસ્તારોની અંદર વધારે પડતા જિલ્લાઓનો જે છે એ સમાવેશ થાય છે। તમામ જિલ્લાઓની અંદર મેઘરાજા ધડબડાટી બોલાવે છે અને હજી પણ વરસાદ વરસાવશે। એટલે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવે અને ગુજરાતના દરેક વિસ્તારની જે છે પળની ખ્યાલ હોય, ખબર હોય, પરંતુ ખરેખર આ પ્રકારે ક્વોલિટીની ધ્યાનમાં રાખીને જઈએ તો એમાં કોઈ પણ પ્રકારનું જે છે એ બહાર આવવાનું નથી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરેક જિલ્લાઓ માટે જે છે એ હવામાન વિભાગે જે જાણકારી આપી છે એ પ્રકારે લોકેશન આપી દઉં તો એક અત્યારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું છું અને ત્યાર પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી મેળવીએ તો એમાં પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો 168ની નજીક હશે સમથિંગ, તો એ જ પ્રકારનું વાતાવરણ આવવાની શક્યતા રહેલી છે। તો આ માટે અરબ સાગરના બંગાળની ખાડીની અને લોકેશન પ્રમાણે માહિતી જણાવવાની પણ આ જવાબદારી છે એ હવામાન વિભાગે લીધી છે। તો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું જે છે સક્રિય થશે, વાતાવરણની અંદર કોઈ ફેરફાર થશે કે નહીં એના વિશેની આગાહી આપણે કરવાની છે। વરસાદ પડવાની શરૂઆત ક્યારે થઈ અને બપોર પછી વરસાદ વધવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। તો આ માટે લોકેશન પ્રમાણે માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું, બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાજ અને આ દરેક પોસિબલને ધ્યાનમાં રાખી અને આપણે એવું કોન્ટ્રાક્ટ કરીએ
કે હવામાન વિભાગની જે જાણકારી છે એના ધ્યાનમાં રાખી બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ જાય અને એ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે ઘણા બધા રાજ્યોની અંદર જે વરસાદનું પાણી મોકલવાનું હશે એ મોકલવાનું શરૂ કરી દઈએ. તો એના માટે અરબ સાગર બંગાળની ખાડીને લોકેશન પ્રમાણ કરે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરેક કાંઠાઓને સાચી અને સારી પડી રહી છે. હવામાન વિભાગે આ અંગે છે એક્શન લઈ લીધી છે. હવે આપણે જાણવાનું એ કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક વાતાવરણ કેવું રહેશે. મિત્રો, હવે આજના તાજા સૌથી મોટા હવામાન સમાચાર વાવાઝોડાને લઈને. વાવાઝોડું છે એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, ક્યારે એટેક થશે અને આ વાવાઝોડું છે ક્યારે ક્યાં પહોંચશે. એટલે કે તારીખ 18, 19, 20 તારીખ સુધીમાં વાવાઝોડું તો છે એ નષ્ટ થઈ જશે, પૂરું થઈ જશે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર વરસાદી છાપ છોડતું જશે. વાવાઝોડું હજારો કિલોમીટર દૂર ગુજરાત ભારત દેશથી અને તેની અસર શું ખરેખર આપણા દેશ ઉપર છે, તો એના વિશેની તમને હવામાન સમાચાર જણાવીએ. તો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો, જેમાં 161 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું હતું. ત્યારે તે વાવાઝોડું તાઇવાનના જે દેશ છે, તાઇવાનની ખાડી, બંગાળની ખાડીની જેમ તાઇવાનની અંદર પણ એક ખાડી છે, ત્યાંથી લગભગ 550 કિલોમીટર દૂર હતું અને ત્યારથી નજીક આવતા એટલે તાઇવાનથી આ વાવાઝોડું તાઇવાનને અસર કરવાનું હતું, પરંતુ ત્યાંથી ખૂબ જ દૂરથી આ વાવાઝોડાએ યુટર્ન માર્યો અને તાઇવાનથી આગળ નીકળી આ વાવાઝોડાની જે છે એ ઝડપ 145 કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ. ત્યાર પછી એ વાવાઝોડાએ છે એ બ્રેક ના લીધાની સાથે બીજા અન્ય દેશો તરફ આગળ ગતિ કરવાની શરૂઆત કરી અને આ વાવાઝોડું 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તારીખ 11 જુલાઈના સાંજના 5 વાગ્યા સુધીના હવામાન સમાચાર હતા ત્યાં સુધી તે પહોંચ્યું. હવે આજે વહેલી સવારે 8 વાગ્યા સુધીમાં તે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જશે અને આ વાવાઝોડું છે એ આજે શૃંગો, હેફમોય અને જે શંઘાઈના દેશો છે, એટલે કે આ જાપાન સાથે કોરિયા, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, પૂર્વ કોરિયા, એ જે દેશો છે ત્યાં સુધીના જે ત્યાંની જે રાજધાની હોય, ત્યાંના જે મેટ્રો સિટી હોય તેના નામ દર્શાવવામાં આવી રહ્યા છે. એટલે આપણે એના નામ વિશે કોઈ પણ માહિતી કે જાણકારીની જરૂર નથી. અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ વાવાઝોડું સોમવારે જે છે એ 13 તારીખના રોજ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચશે અને 985 HP લેવલથી જે છે એ જોવામાં આવે તો આ વાવાઝોડું જે જિનાન તેમજ ચીનદાઓ જેવા જે વિસ્તારો છે, દેશો છે, ત્યાંથી પસાર થઈ અને ઉત્તર કોરિયા તેમજ દક્ષિણ કોરિયાના વિસ્તારો સુધી જે છે પહોંચવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. એટલે આ વાવાઝોડાએ પણ જે છે યુટર્ન લીધો છે, બંગાળની ખાડીની અંદર પણ પસાર થયેલો છે અને હવે પછી વરસાદી સિસ્ટમની અંદર એક્ટિવ થયો છે. આ લોકેશનને આધારે ગુજરાતનું સૌથી મોટું સંપૂર્ણ જે છે એ આપણે હવામાન વિભાગની અંદર જ્યારે આવીએ ત્યારે જે વિઝિબિલિટી માટેની જે માહિતી જગત માટેની અત્યારની જે પોઝિશન હતી એને ધ્યાનમાં રાખીને પણ આ વાવાઝોડું સક્રિય હતું, તેને નબળું કર્યું. વાતાવરણની સિસ્ટમને અગ્નિ કરવામાં આવેલી હતી કે જેથી કરીને વરસાદી સિસ્ટમ એમાં નષ્ટ ન કરી શકે, પરંતુ અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી તે તો લગભગ અધૂરી હતી. તે પછી દરેક વિષય ઉપર ચર્ચા કરી અને આમના દ્વારા જે જાણકારી મળી કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે એ ફરી એક વખત વકર્યું, વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ અને આ પાછળ અરબ સાગરના દરિયાની અંદર જ બંગાળની ખાડીની અંદર જ જે પ્રકારનું વાતાવરણ હતું એ જ પ્રકારે વાતાવરણ વરસાદી સિસ્ટમને ધ્યાનમાં રાખી અને કરવામાં આવ્યું. એટલે આ માટે અરબ સાગરના દરિયાની અંદર બંગાળની ખાડીની અંદર વાવાઝોડા જેવી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. એ વાવાઝોડા જો એકાદ ગુજરાત રાજ્ય કે ભારત દેશ નજીક આવી જાય તો દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર બની જાય. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો વખ અને પખ વાદીલા, જો એક વર્ષે તો બીજું વર્ષે અને એક રોકાય તો બીજું પણ રોકાય. હવે મિત્રો, મેઘરાજા મહેરબાન થશે કારણ કે 3 લો પ્રેશર સિસ્ટમો ભારત દેશની અંદર સક્રિય થઈ છે. એક તો અમારા ડેલાની અંદર, બીજી જે છે માહિતી આપણા વિસ્તારની અંદર લોકેશન પ્રમાણે અને આગળ ગુજરાત રાજ્યના હવામાન સમાચાર, જેમાં વાવાઝોડા સાથે વરસાદની શું સ્થિતિ છે, મજબૂત થયેલી સિસ્ટમ કેટલા અસર સુધી પહોંચાડશે, કેટલું નુકસાની પહોંચાડશે, આ દરેક અપડેટ તમને
જણાવવાની છે, પરંતુ એના માટે આપણે વાર લાગશે. વરસાદી સિસ્ટમને એક્ટિવ થતાની સાથે અરબ સાગરના બંગાળની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય, વાતાવરણની અંદર એકાએક પલટો આવે અને એમાં પણ 1-2 દિવસની અંદર વરસાદી સિસ્ટમની અંદર વરજા તો ગુજરાતની અંદર જો મોઢું થયું તો પણ નુકસાન, વહેલું થયું તો પણ નુકસાન. તો આ ભાગરૂપે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ધ્યાનમાં રાખી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું. બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર જે લોકેશન છે એની અંદર ભારેથી ભારે વરસાદ હોય છે અને હવામાન સમાચારની અંદર ફેરફાર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન ઉપર કાંઈ પણ નહીં. તો લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું. બંગાળની ખાડીની અંદર જ્યારે પણ હવામાન સમાચારે જાણકારી આપી ત્યારથી 14 જુલાઈથી જળબંબાકાર થવાની સ્થિતિ છે ઉત્પન્ન થઈ રહી છે. મજબૂત થયેલી સિસ્ટમ એટલા માટે દર્શાવવામાં આવી રહી છે કે 14 જુલાઈથી જો વાતાવરણ એકાએક પલટાશે, વરસાદી સિસ્ટમને અસર પહોંચાડશે તો જ વાતાવરણની અંદર ફેરફાર કરીશ. તો આ પ્રકારે સૌથી મોટા અને સૌથી નાના હવામાન સમાચારની જે જાણકારી હતી આલ્ફા, તેમના દ્વારા જ આપણે કોન્ટ્રાક્ટ કર્યો છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓફિશિયલ. તો એમના વિશેની માહિતી જે છે ક્લબમાં કરેલી છે કે કરે, તો સૌથી વધારે ક્લબમાં હાજર આપવું ખૂબ જ મહત્ત્વનું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માનીને ગુજરાતના દરેક જિલ્લાઓ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંબિકા જે ફર્નિચર છે એમના દ્વારા આ જે છે એ સોપાન શરૂ કર્યું છે. હવે ફરી એક વખત વરસાદી સિસ્ટમની ઝાપટ આવી જાય તો વાતાવરણની અંદર એકાએક ફેરફાર થશે. અને આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે છે માહિતી આપવામાં આવી, પરંતુ કપાસનું વાવેતર કર્યું હોય તો ખેડૂતો સાવચેત થઈ જજો, કારણ કે હવે 14,000 રૂપિયા સુધી મળશે. કઈ રીતના આવા કપાસના વાવેતરમાં 14,000 રૂપિયા મળે છે? જો ખોટું બિયારણ, નકલી બિયારણ, ડુપ્લિકેટ આવી ગયું હોય તો તેને આપણે રોકી શકીએ છીએ અને ફરી વખત નવું બિયારણ લેવું હોય તો 14,000 સરકાર દ્વારા આપવામાં આવે છે. અને એના માટે લોકેશન પ્રમાણે માહિતી જણાવો. બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની અસર જ જાણવા જેવું હશે. તો આ માટે અરબ સાગર બંગાળની ખાડીની અંદર પણ નથી જોવા મળતા, જેથી કરી કમોસમી વરસાદ, કપાસનું વાવેતર, સિંગનું વાવેતર, આ દરેક પાકોની અંદર હરિયાળી જોવા મળી રહી છે. વરસાદી સિસ્ટમની એક્ટિવિટીને ધ્યાનમાં રાખી અને આ જે વાતાવરણ છે જામ્યું છે. ફરી એક વખત વરસાદ જે છે ભૂકા બોલાવશે ત્યારે ફરી વખત વાતાવરણ છે એક્ટિવ થશે. અત્યારે તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમના હવામાન સમાચારના જે 14 તારીખના મેપ છે. 14 તારીખની મેપની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર જ વરસાદી સિસ્ટમ છે એક્ટિવ થઈ છે. અને તેના જ ભાગરૂપે ગુજરાતની અંદર બીજા જે કોરાડા વાતાવરણ છે તેના દરેક લોકો સુધી પહોંચવું ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું બની ચૂક્યું છે.